સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે। ભાજપ પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરતું હોવાનો આરોપ છે। કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ ધમકાવતું હોવાનો આરોપ। કોડીનાર ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળ્યાનો આરોપ। મોરબીના હળવદમાં પણ કોંગ્રેસ ઉમેદવારોને ધમકી મળ્યાનો કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે। અગાઉ મનીષ દોશી પણ આરોપ લગાવી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટી દબાણની રાજનીતિ કરી રહી છે, પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે અને એટલે જ રાજ્ય ચૂંટણી પંચમાં કોંગ્રેસ ફરિયાદ પણ કરશે। કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ ધમકાવતું હોવાનો આરોપ, પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોડીનાર ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। મોરબીના હળવદમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને આજના દિવસમાં ઘણી બધી જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। જો કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વેચ્છાએ ફોર્મ પરત કર્યાનું નિવેદન આપ્યું છે, પણ કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ઉપર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપની રાજનીતિ હવે શરૂ થઈ ગઈ છે। ડોક્ટર મનીષ દોશી કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, ગઈકાલે પણ તમારો એ આરોપ હતો, આજે પણ આરોપ એ જ છે। પ્રતિનિધિ મંડળ ક્યારે જવાનું છે રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા માટે? ગુજરાતની અંદર 66 નગરપાલિકા, એક જુનાગઢ મહાનગરપાલિકા સહિત 3 તાલુકા પંચાયત અને અન્ય પેટા ચૂંટણીઓની બેઠકો માટેની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી સમયે કોડીનાર નગરપાલિકાની અંદર ચૂંટણી અધિકારીઓની સામે અમારા પદાધિકારીઓ અને અમારા ઉમેદવારોની હાજરીમાં ડર ને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો। પૂર્વ સાંસદ સહિત બધા હતા। અમે લેખિતમાં ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે। હળવદ નગરપાલિકાની અંદર ભાજપાના ઇશારે અમારા ઉમેદવારોને ડરાવવા માટે, ધમકાવવા માટેનો સુનિયોજિત પ્રયાસ થયો। અમે પોલીસ તંત્રને રજૂઆત કરી, મોડી રાત સુધી અહીંયા રહ્યા, અમને જવાબ ન મળ્યો। અમે પ્રાંત અધિકારીને કર્યો, હજી સુધી અમને કોઈ નક્કર સહયોગ નથી મળ્યો। ત્યારે તંત્ર, સમગ્ર તંત્ર, એ હળવદમાં હોય કે ધરમપુરમાં અમારા ઉમેદવારોના અપહરણનો મુદ્દો હોય કે બિલીપોરાની અંદર અધિકારીઓનું ગેરબંધારણીય કામ હોય કે મહીસાગર જિલ્લામાં હોય, આ તમામ બાબતો લઈને, કે ભચાઉની અંદર હોય ધાક ધમકી અપહરણની વાત, આ તમામ બાબતોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ શ્રી બાલુભાઈ પટેલ, અમારા ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ છે, વરિષ્ઠ નેતા છે, તેમના નેતૃત્વની અંદર રાજ્ય ચૂંટણી પંચને 3.5 કલાકે રૂબરૂ મળીને તમામ બાબતો સાથે અમે વિસ્તૃત રજૂઆત કરવાની છે। અમે સ્થાનિક કક્ષાએ જે રજૂઆત કરી હોય તે પણ અમે બધા અહેવાલ સાથે એમને કહેવાના છીએ। સમગ્ર રાજ્યની ચૂંટણી ફેર અને ફ્રી ઇલેક્શન થાય, એટલે પારદર્શક રીતે થાય, ડર ને ભય વિના થાય, એની સંપૂર્ણ જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે। અમે અપેક્ષા રાખીએ કે રાજ્ય ચૂંટણી પંચ એની બંધારણીય ફરજનો યોગ્ય રીતે ઉપયોગ કરે અને ડર અને ભયનો માહોલ ખતમ કરીને કોંગ્રેસના ઉમેદવારો, પંજાના નિશાન ઉપર લડતા ઉમેદવારોને લોકતાંત્રિક રીતે મળવાપાત્ર અધિકાર, દરેક ઉમેદવારોને લોકતાંત્રિક અધિકાર મળતા હોય છે તે રીતે અમને પણ મળે અને એ બાબતે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર સરકારના ઇશારે જે પ્રવૃત્તિ કરે છે એ બંધ થાય તે બાબતે અમે રજૂઆત કરવાના છીએ। મનીષભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।